અને આ માનહાનિના દાવાની અંદર બંનેના અંતર્ગત સંયુક્ત નામ જે છે તે ઉલ્લેખવામાં આવે છે। ગુજરાત યુનિવર્સિટીએ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરવાનો જે મામલો હતો, કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજય સિંહની ટ્રાયલથી અલગ કરવાની અરજી કરી હતી, પરંતુ અત્યારે હાઈકોર્ટે તે અરજી ફગાવી દીધી છે। ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ સામે માનહાનિનો દાવો કર્યો હતો ને દાવા બાદ એ કેસ જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર ચાલતો હતો। સમાચારોમાં આગળ વાત કરીએ રાષ્ટ્રની રાજનીતિને લઈને, તો દેશની રાજનીતિના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને સમાચાર 2023થી લઈને ખૂબ જ જોડાયેલા છે, કારણ કે દેશની રાજનીતિમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ એવા અરવિંદ કેજરીવાલને લઈને આ સૌથી મોટા સમાચાર છે। ગુજરાત યુનિવર્સિટીએ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરવાનો જે મામલો હતો તેને લઈને હવે કેજરીવાલ અને સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યો છે। કેસથી અલગ કરવાની કેજરીવાલની અરજી જે તેમણે હાઈકોર્ટની અંદર કરી હતી તેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે। પીએમના ડિગ્રી કેસમાં બંને સામે માનહાનિ કેસ ચાલે છે અને તેને લઈને જ હાઈકોર્ટના ટ્રાયલ બાદ કેસ આગળ વધારાશે। કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજય સિંહની ટ્રાયલથી અલગ કરવાની અરજી કરી હતી, પરંતુ અત્યારે હાઈકોર્ટે તે અરજી ફગાવી દીધી છે। સાંસદ સંજય સિંહે કરેલી અરજી પણ હાઈકોર્ટે ફગાવી દીધી હતી। ત્યારે પીએમ મોદીની ડિગ્રી સામે 2023ના નિવેદનો બાદ ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ સામે માનહાનિનો દાવો કર્યો હતો ને દાવા બાદ એ કેસ જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર ચાલતો હતો। ગુજરાત યુનિવર્સિટીએ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં કેસ દાખલ કર્યો ને ત્યારબાદ એ કેસ હાઈકોર્ટ અંડર આવ્યો અને હાઈકોર્ટની અંદર અત્યારે જે અરજી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે કરી હતી એ બંનેની અરજી ફગાવી દેવામાં આવી છે। મારી સાથે ન્યૂઝ રૂમથી મારા સહયોગી પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, અરવિંદ કેજરીવાલને વધુ એક ઝટકો હવે દેશની રાજનીતિમાં આમ તો ખૂબ મોટું નામ, પરંતુ દિલ્હીની ચૂંટણી હાર્યા બાદ અનેક વખત ચર્ચાઓમાં રહેલા અરવિંદ કેજરીવાલને 2023ના કેસને લઈને ગુજરાત હાઈકોર્ટે ઝટકો આપ્યો છે। શું છે વધારે વિગત? બિલકુલ ઉમંગ, 2023ની અંદર ગુજરાત યુનિવર્સિટી તરફથી અમદાવાદ સિવિલ સેશન્સ કોર્ટની અંદર એક અરજી દાખલ કરવામાં આવે છે અને આ અરજી માનહાનિના કેસના સંદર્ભે દાખલ કરવામાં આવે છે। વર્ષ 2022ના અંતિમ પડાવની અંદર અને 23ના શરૂઆતના ગાળાની અંદર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને તેમની જ રાજકીય પાર્ટીના સંજય સિંહ દ્વારા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને જે વિવાદિત નિવેદનો આપવામાં આવ્યા હતા એ નિવેદનોને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમદાવાદ સિવિલ સેશન્સ કોર્ટની અંદર એક માનહાનિનો દાવો દાખલ કરવામાં આવે છે અને આ માનહાનિના દાવાની અંદર બંનેના અંતર્ગત સંયુક્ત નામ જે છે તે ઉલ્લેખવામાં આવે છે। જોકે સમગ્ર ઘટના બાદ હવે 2026ના શરૂઆતની અંદર સિટી સિવિલ સેશન્સ કોર્ટની અંદર આ અરજી દાખલ થતાની સાથે જ અરવિંદ કેજરીવાલે ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી કરે છે કે આ બંને જે કેસ છે, એટલે કે માનહાનિનો જે કેસ છે જેમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની સામે એ માનહાનિનો કેસ ચાલી રહ્યો છે એ બંનેને અલગ અલગ કરવામાં આવે અને બંનેની ટ્રાયલ અલગ અલગ ચલાવવામાં આવે, આ પ્રકારની વાત કરવામાં આવી હતી। જોકે આ અરજીએ ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે અને ગુજરાત હાઈકોર્ટે આ અરજી ફગાવતાની સાથે જ હવે આવનારા સમયની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસની ટ્રાયલ શરૂ થશે અને જેવી જ આ કેસની ટ્રાયલ શરૂ થશે એટલે એક સમય એક મુદ્દત એ પણ આવશે કે જ્યાં અરવિંદ કેજરીવાલ અને સાથે જ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને પણ એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોલાવવામાં આવે, સમન્સ આપવામાં આવે તો ત્યાં પણ તેમને હાજર રહેવું પડે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। એટલે કે હવે આવનારા સમયની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને સાથે જ સાંસદ સંજય સિંહની સામે જે માનહાનિના કેસને સંદર્ભે અરજી દાખલ કરી હતી એની ટ્રાયલ શરૂઆત થશે, તેની સુનાવણીની શરૂઆત થશે અને આખા આ વિવાદની શરૂઆત એ 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન એ ગુજરાત પ્રવાસ વખતે અને સાથે દિલ્હીની અંદરથી આ પ્રકારના નિવેદનો આપ્યા હતા કે જેના કારણે આ અરજી ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવી હતી। જી